વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના જન્મ મરણ શાખા દ્વારા રેકોર્ડ બ્રેક કામગીરી કરવામાં આવી છે। એક દિવસમાં 300થી વધારે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે વર્ષ 2024માં 15,000થી વધુ જન્મના દાખલાઓ એનાયત કરવામાં આવ્યા છે। મરણના 2100 દાખલાઓ એનાયત કરવામાં આવ્યા છે। વર્ષ 2025ના 20 દિવસમાં 600 જેવા જન્મના અને મરણના દાખલાઓ ઇસ્યુ કરવામાં આવ્યા છે। ત્યારે સારી કામગીરી કરવા બદલ વેરાવળ પાલિકાના રજિસ્ટ્રારને જિલ્લા કલેક્ટર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। જીતેન્દ્રસિંહ કેવાળા, સબ રજિસ્ટ્રાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વેરાવળ। વર્ષ 2024-25માં છેલ્લા 14,369 એ જન્મના અને મરણના આઈ થિંક 2,100 જેટલા મરણના અમે ઇસ્યુ કર્યા। ટોટલ 16,369 જેટલા અમે દાખલા આ વર્ષમાં ઇસ્યુ કરી દીધા છે। 20 દિવસની અંદર જન્મના હશે 885ની આસપાસ અને મરણના હશે 150 આસપાસ। એ વાત તમારી સાચી છે। એનું કારણ એ છે ગીર સોમનાથ જિલ્લા બહુ મોટો હોય, 35 હોસ્પિટલ વેરાવળની અંદર મેટર્નિટી હોમ હોય, મેટર્નિટી હોસ્પિટલ હોય, લગભગ બધા બાળકો મોસ્ટલી અહીં જન્મ થતા હોય, એટલે એની હિસાબે ઘસારો રહી છે ને હવે એમાં ગવર્મેન્ટે હમણાં થોડું કંઈ અપડેશન કર્યું છે તો એની હિસાબે થોડો વધારે ઘસારો દેખાય છે હમણાં, ને એબાઉટ 327 જેટલી એપ્લિકેશન જસ્ટ ઇન 1 ડે, જે કોર્પોરેશનની સરખામણીએ એક નાની એવી નગરપાલિકાની અરજીઓ આવેલ છે ને એની સામે અમે ઝડપથી નિકાલ બી કરીએ છીએ। અત્યારે બનતી કોશિશ કરીને સવારે અમારા કર્મચારીઓ સવારે 9 વાગે આવી જાય છે, રિસેસમાં મારી ઓફિસ ચાલુ હોય છે અને હું તો છેલ્લા 2020 પછી 9 વાગ્યા પહેલા ક્યારેય ઘરે પહોંચ્યો જ નથી। 9 વાગ્યા સુધી જ્યાં સુધી મારું કામ ના થાય ત્યાં સુધી હું ઓફિસમાં જ હોય છું। હવે ઓફિસમાં આવતા લોકોને મારે કહેવાનું કે અમને કોઓપરેટ કરે ને અમારી આ કામગીરીને જોઈને અમને સહકાર આપશે તો અમે જલ્દી અને વહેલું અમે કામગીરી પૂર્ણ કરી શકશું। બાકી તો વિવાદો અને અવાજ કરવાથી કે લાઈનમાં હો કરવાથી કે કંઈ મળવાનું નથી ને એ તો મારા કર્મચારીઓ ડિસ્ટર્બ થશે એના હિસાબે ને કામગીરીમાં એ થોડો ખલેલ પડશે। તો મારી નમ્ર વિનંતી છે વેરાવળની પ્રજા તથા આજુબાજુના ગામ લોકોને મારી નમ્ર અરજ છે કે અમને કોઓપરેટ કરે, અમે વધારેમાં વધારે સમય કાઢી વધારે બેસશું। અમે અહીં હજુ પણ મારી ગણતરી છે કે હજી હું 10 વાગ્યા સુધી બેસું। મારા કર્મચારીનો હું ચાલે જ છે મંત્રણા। અમારે આપણે પેલા એક જ આઈડી હતી પણ આપણે આદરે મેડમ જે સેન્સસના ડિરેક્ટર છે એને અમારી કામગીરી જોઈ અને એના જે આસિસ્ટન્ટ હતા એને મેં રજૂઆત કરી કે ભાઈ અમારે વેરાવળ પાટણ જોઈન્ટ છે, બંને શહેર અલગ હોવા છતાં જોઈન્ટ છે અને અમારે એક જ આઈડી મળેલ છે, તો આપ થોડી રજૂઆત કરો। અને જિલ્લામાં મેં રજૂઆત કરી અને આખર સફળ થઈને અમને બીજી આઈડી હવે મળી ગઈ છે અમને। એટલે અમે બનતા પ્રયાસો કરશું કે સર્ટિફિકેટ મળી રહે ને એને એવી અમારી નમ્ર। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।